નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બારડોલી ખાતે બીજેપીના સ્થાપના દિવસ નિમિત્તે નગરના ભાજપા યુવા મોરચા દ્વારા નગરમાં બાઇક રેલી, ભવ્ય રેલી યોજવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિવસ નિમિત્તે નગરમાં ભાજપ કાર્યાલય ડીજેના તાલે રેલી નીકળી હતી। આ રેલી શિવાજી ચોક, આરટીઓ રામ મંદિર, લીમડા ચોક, સરદાર ચોક, જલારામ મંદિર, સ્વરાજ આશ્રમ, રેલવે સ્ટેશન થઈ અલંકાર સિનેમા પહોંચી હતી। આ રેલીમાં માજી કેબિનેટ મંત્રી, માજી જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના આગેવાનો ઉપરાંત નગર ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે। 1980માં મુંબઈ સમતાનગર ખાતે સદૈવ અટલ બિહારી વાજપેયીજીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની રચના થયેલી, જેના આજે 44 વર્ષ પૂર્ણ થાય છે અને 45મા સ્થાપના દિન નિમિત્તે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારના ઐતિહાસિક નગરી સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે આજે ખૂબ મોટી સંખ્યામાં બારડોલી નગર યુવા મોરચા દ્વારા આ બાઇક રેલી યોજાઈ હતી। સવારે પણ બારડોલી તાલુકાના યુવા મોરચા દ્વારા કડોદથી લઈને હરિપુરા સુધી બાઇક રેલી યોજાઈ હતી। કડોદરા નગર ખાતે પણ આજે બાઇક રેલી યોજાઈ છે। પલસાણા તાલુકા ખાતે પણ બાઇક રેલી યોજાઈ છે। એમ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં 4 સ્થળોએ આજે બાઇક રેલીનું આયોજન થયું હતું અને આજે ભારતીય જનતા પાર્ટીની સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।